તો એવા સંજોગ કેમ આવે ભાઈ? સહન ન થાય એવા સંજોગ કઈ રીતે કામ આવે એમ? પછી એટલે આ સહન ન થાય કે દીકરા ને દીકરી વયું જાય, દીકરા ને દીકરો વયો જાય, તો ઈથી તો આપણે શું દિશે દુઃખ હોય જાતા તો વયો ના જાય તો ક્યાં જાય? અરે બીજે વયો જાય. તો જાય ને પણ એમાં જાય તો ઈ હું કામ જાય? આપણે ઘરે તીર્થન કરી જતા હોય તો આવું રીતે હું કામ થાવું જોવે એમ? તીર્થંકરો ને ગોદા પડેલા એમ છે તીર્થંકરો ને ગોદા પડેલા હું કામ? તે મહાવીર ભગવાન ને એના જમઈ ગોદા મારતા હતા. હા પછી કાનમાં ખીલા તીર્થંકર ભગવાન ને જમઈ દીકરીના હસબન્ડ ગોદા મારતા હતા. જમાય. કે આ બધું આપણી અંદર એવું આપણે કરીને આવેલા. હાલો એ હાસું તમે કરેલું, વાત હાસી તમે કરેલું, પણ હવે એનો નિકાલ કઈ રીતે કરવો એ તમારે સંભાવે નક્કી કરવાનું. મારે સંભાવે નિકાલ કરવો છે. જે સહન નથી થતું ને સહન તો થાય છે એવું નથી, પણ આવું આવે ને એને કઈ રીતે નિકાલ? આ ના ગમતું થાય છે ને, હું તમને એક જવાબ આપું. 25 લાખ નું દેવું હોય, 25 લાખ નું દેવું હોય તો નિરાતે સુઈ જવાય? નહીં, ના સુઈ જવાય ને. અને તમે દેવાના બીજા 2 લાખ રૂપિયા આપ્યા, દેવા માટે 25 લાખ માંથી 2 લાખ આપ્યા, તો આનંદ થવો જોઈએ કે ના ગમતું થવું જોઈએ? ન ગમતું જ થાય ને. આ એટલું બધું લેણું કરીને વ્યા જાય તો પછી અરે એમ નહીં, 25 લાખ મેં તમને આપ્યા, મેં તમને 25 લાખ આપ્યા, તમારે કામ હતું, લગ્ન હતું, કઈ પણ આપ્યા, તમે મને કીધેલું કે હવે હું તમને ધીરે ધીરે આપીશ, તો તમે મને 2 લાખ આપ્યા, તો સારું કેવાય કે ખરાબ કહેવાય? સારું કહેવાય ને. કેમ સારું કહેવાય? તમને આપી દીધા પાછા ઈ સારું. 2 લાખ આપ્યા ને એટલે હજુ 23 લાખ બચ્યા ને. એવું આપણે દુઃખ લઈને આવેલા છે એટલે એટલું દુઃખ પડે તો ઓછું થયું કે વધ્યું? ઓછું થયું ને. તો સારું કહેવાય કે ખરાબ કહેવાય? તો તમે કહો છો કે સારું ના કહેવાય. કેમ થાય છે? મારી વાત સમજો. હવે આ છોકરાઓને છોકરી નાના ને વિયાઈ ગયા કે આ નકરા રોરો કરે, અમારે સાંભળવું આપણે બડે અડતું નથી. દીકરો વયો ગયો. ક્યાં ગયો? મુંબઈ. દીકરો મુંબઈ કોને માટે? ધંધો કરવા ગયો તો ને ત્યાં ફસાઈ ગયો. એટલે શું ફસાઈ ગયો? લગ્ન કરી લગ્ન કરી લીધા, ત્યાં રૂમ રાખી ત્યાં રહે છે. અમને તો પછી ખબર પડી તો જીવતો છે ને. પણ પછી હું માથા કુટ કરું છું? આવડા 2 છોકરા છે. અરે પણ જીવતો છે ને, તમને ખબર છે ને, પછી શું માથાકૂટ કરો છો? અહીંયા તો ચાલ્યા જાય છે તો આવતા જ નથી. તો હવે એનો નિકાલ કાપ કરી એવું કરો. આ છોકરા નિકાલ કરે. શું નિકાલ કરવાનો? એના છોકરા નિકાલ તો એને કરી નાખ્યો. આ લોકોને શાંતિ થાય એવું કરો. કશું નહીં, સંભાળ નિકાલ. આજ આપડી દેવું છે એના આધારે તો આવ્યા, એને તો પૂરું કરવાનું. હા, એ સમજાઈ ગયું. કર્મ આવ્યું છે, ભોગવટો નહીં, પ્રતિક્રમણ કરવાનું. આ પ્રતિક્રમણ આપણે દાદાને મળતા પહેલા એટલા ગોટાળા કર્યા છે, એવા કામો કર્યા છે જેની કલ્પના પણ ન કરી શકાય. ખ્યાલ આવે ને? આ જવાબ પરથી રકમ ખોડી કાઢવાની અને હે દાદા શક્તિ આપો, સંભાળ નિકાલ કરવાનો, એમ કરીને નિકાલ કરો. ફર્સ્ટ ક્લાસ. આ 30 વર્ષ થતો પ્રતિક્રમણ કર્યા હોય, નિકાલ કર્યો હોય, એવું ન કર્યું હોય. 30 વર્ષથી કશું ના થયું હોય. 30 વર્ષ તો કશું ના કહેવાય. 3 ભાવ ઓછા પડે ને 300 ભાવ ઓછા પડે. જો તમને કહું હાસું, મને નથી અડતું પણ અમારા માચમાને અડે છે. શું આ ભૈયા જાય એને ભયા જાય? તો હું એમ કહું તમે સંભાળવામાં દાદા નામ લ્યો. ના સંભાળવું જોઈએ, પણ તમને સંભાળો ને એ જ ભોગવટો છે. એ જ ભોગવટો. તમને યાદ નહીં કરવું ને તો યાદ આવશે. એટલે ભોગવટ આવે ને ત્યાં જ પ્રતિક્રમણ કરવાનું. તમે દાદા ને એટલી ભક્તિ કરો, દાદા એટલે ના એવું કશું દાદા ને એની સાથે કાંઈ લેવા દેવા કેમ કામ નહીં કરતા? ના, એની સાથે કાંઈ લેવા દેવા નહીં. તમે આને માટે શું આપણે રસ્તો પ્રતિક્રમણ કરવાના, એના નામ પ્રતિક્રમણ ખૂબ કરો. એ પ્રતિક્રમણ થી એનું હૃદય ફરશે અને બધું ફરશે અને મેઇન તમને શાંતિ થશે. ગુનો તમારો છે, વધારે એનો નથી. આ વખતે એ જયારે હવે સપોઝ ફોર એક્ઝામ્પલ આ કરીને ગયો, મૂકીને ગયો, હવે આવતા ભાવમાં શું થશે? એ તો આપણને ખબર છે. આવતા ભાવમાં શું થશે? એમનું સાંભળો ને. આવતા ભાવમાં શું થશે? જેવો હિસાબ પછી એને પણ કોઈ મૂકીને જશે ને. આજે તે આની આંતરડી બાળી
તો હવે આવતા ભાવ એની આંતરડી બળે નહીં, કોઈ મૂકીને નહીં જાય, ત્યારે કે મેં તો કશું કર્યું નથી, ત્યારે ડાયો હશે. પણ અત્યારે તે ગાંડા કાઢ્યા તેનું શું? વાત સમજો તમે, સાયકલ સમજી લો. એક વખત ગાંડો હોય ને એક વખત ડાયો હોય. ડાયો ક્યારે હોય? માર પડે ત્યારે. અને ગાંડો ક્યારે હોય? તો કે માર બીજાને આપવાનો હોય ત્યારે. ભાઈનો દીકરો હે અશોકભાઈ દીકરો. હા હા હા. દાદાનું જ્ઞાન છે ને આ ના, પણ બધું. વાત સમજાય ને. હા, આ સમજે છે ને. સંસાર બહુ અટપટો છે. આપણે એવા કશું કરવાનું નહીં. 8 વર્ષ હતા તો આધ્યાત્મિકમાં જ્યાંથી સમજણા છે ને કોઈને તલભાર દુખાતી. અરે ભાઈ, તમે હજુ આ જ્યાં સમજવા- છે, તમે આગલો હજુ હિસાબ. સમજવા તૈયાર નથી. આગલો હિસાબ આગલો હિસાબ આગલો છે. હિસાબ આ બહાર આવ્યો તે સારું થયું. સારું કહેવાય. તમે સમજો વાત ને. આ તમને વાળશે ને તો તમને આ જ્ઞાન વધારે પાકું ફિટ થશે. આ જ્ઞાન તમને પાકું ફિટ થાય એવું તમે માની લો છો, પણ આવા સંજોગો તમને જ્ઞાન એટલું બધું પાકું કરશે કે પછી મોક્ષમાંથી તમે વિમુખ નહીં થાવ. એવો વિચાર થઈ ગયો. ના, એવું નહીં, એવું છે જ. એવું થઈ ગયું. એવું છે જ. તમને આ છોકરા માટે થાય છે, પણ તમને આ તમારું પૂતગલ તમને હેરાન કરે છે એ તો દેખાતું જ નથી ને. પોતાનું એ દેખાય છે? એ નથી દેખાતું. એ તો એક નસ ખેંચાઈ જાય, પેરાલિસિસ થઈ જાય, ઝાડા થઈ જાય, વોમિટ થઈ જાય, ત્યારે ખબર પડે. તોય વાલું કર કરે એને. આ બીજાનું બધું બહુ સારું દેખાય આપણને, પણ આ પોતાનું નથી દેખાતું. અઘરીમાં અઘરી ફાઇલ આવી છે. હા, ના, એટલે પ્રતિક્રમણ કરવાના. વિતરાગોએ પ્રતિક્રમણ એવું અમોઘ શસ્ત્ર આપેલું છે કે તમે ગમે તેવા ગુના કરેલા હોય એ ગુનાથી તમને મુક્તિ મળે. એટલે ખૂબ પ્રતિક્રમણ કરો. આ તો દીકરો તમારો કહેવાતો દીકરો છે. દાદા ભગવાન કહે છે શેનો દીકરો ને કેવી વાત. આ તો પૂર્વભાવનો દુશ્મન હવે દીકરો થઈને આવ્યો. હાલે? રાવણ જો રાવણની વાત કરું, રાવણ સીતા એની દીકરી હતી. એ જયારે પેટમાં હતી, આપણે ઓલે શું એની વાઈફ નું નામ મંદોદરી. એ પેટમાં હતી ને તો એને રાવણનું લોહી પીવાનું મન થાય. હવે મંદોદરી તો સતી હતી, તો લોહી પીવાનું મન થાય ને એટલે મંદોદરીએ વાત કરી રાવણને. રાવણની પાસે તો જ્યોતિષો ને બધું બહુ હતું ને બહુ પાવરફુલ સાયન્ટિસ્ટ હતું. એને તરત જ તપાસ કરાવડાવી. તો કે આ તમારો દુશ્મન આવેલો છે. શું કહે છે? દુશ્મન આવેલો છે તો કે આને ખતમ કરી નાખો. હમણાં ખતમ કરી નાખો પેટમાં જ. તો ખતમ કરવા જતા હતા તો મંદોદરીને શું થયું કે એના કરતા જન્મ આપી દેવા દો ને, પછી ખતમ કરી નાખીશું. જી આ જુઓ તમે, આ વ્યવસ્થિત શક્તિ શું કામ કરે છે. એટલે એને સોફ્ટ કોર્નર ઉભી થઈ. એટલે મંદોદરીએ પછી જેવો જન્મ આપ્યો એટલે તરત જ દીકરીને ઓલા રાજાના માણસો લઈ ગયા અને પેટીમાં નાખીને પાણીમાં નાખી દીધી. એટલે કે પતિ જ જાય. પણ સીતા પતિ આ તો વ્યવસ્થિત છે ને સાહેબ, બદલો લેવાનો છે. તે સીતા ગઈ જનકની ત્યાં. જનકની ત્યાં ઉછરીને રામ લઈ ગયા. ને રામ લઈ ગયા ને આ બાજુ નારદેવ રાવણને ત્યાં ચડાવ્યો. રાવણને ચડાવ્યો કે જો આ સીતા ઓલો લઈ ગયો, તું લઈ જા, આના જેવી આ નથી ને આમ ને તેમ ને. તે રાવણ એને ઉઠાવીને ગયો. હવે રાવણ એને ઉઠાવીને ગયો એટલે રામે જવું પડે, મારી વાઈફ ને લઈ ગયો, ચાલતું હશે. એટલે લડાઈ થઈ ને રાવણ મરી ગયો. એને સીતાએ એના પૂર્વ ભાવમાં કોઈ સતીને રાવણે છેડેલી. એટલે તારે એ સતી ત્યાં બળીને ભસ્મ થઈ ગઈ અને એને શ્રાપ આપ્યો, તારા ઘરે આવીને તારું ધનોત ફનોત કાઢી નાખીશ. શું શ્રાપ આપેલો? તારા ઘરે આવીને, શું કે છે? તારા ઘરે આવીને તારું ધનોત ફનોત ખતમ કરી નાખી, તારી 7 પેઢી ખતમ કરી નાખી. કાઢી નાખ્યું. તો 7 પેઢી ખતમ કરી નાખી. તો કયું છે? ખબર પડી એમ તો આટલા વર્ષે કે આ છે. એટલે પ્રતિક્રમણ કરો, મોટું ભૂલનું પરિણામ. પ્રતિક્રમણ કરો અને છૂટો. હા, પ્રતિક્રમણ કરો. કેમ કર્યું એવું વાત નહીં કરે, છૂટો. પ્રતિક્રમણ કરો, ખૂબ પ્રતિક્રમણ. મોટા મોટું હથિયારી અમોઘ શસ્ત્ર. તમારી ગમે તેવી આ વર્લ્ડમાં ભૂલ થઈ હોય, ગમે તેવી ભૂલ થઈ, પ્રતિક્રમણ એ વિતરાગોનું એટલું અમોઘ શસ્ત્ર છે કે તમારી ગમે તેવી ભૂલમાં તમને છોડાવે. અમોઘ શસ્ત્ર, અમોઘ.
જે ક્યારેય ફેલ ના થાય બ્રહ્માસ્ત્ર કહેવાય. એ પ્રતિક્રમણનો આપણે ઉપયોગ જ નથી કરતા સાહેબ. હવે બીજી બધા સવાલ પૂછે જ બધા સવાલ પૂછે જ બધા બીજી વાત કરું એક સવાલ પૂછે છે બધા. દવા માટે અમે દવા આપીએ છે ને તો દવા પીવાની નહીં, લગાડવાની. અલા પ્રતિક્રમણ કર. હા બોલો. શું હું એમ કહેતી હતી કે તમને ખબર પડી સીતાએ રાવણની દીકરી હા, એ તો મને પાછી બધા શાસ્ત્રો મોઢે થઈ ગયા છે. પેલા ધાર્મિક માર્ગમાં પાછી કરતા હતી. આપણે વાંચી ને અડધા થઈ ગયા પણ અહીંયા ખબર પછી નહીં દાદા પડતી ને. મળ્યા, પછી દાદા મળ્યા, પછી ગયું. આપણે અહીંયા ખબર નથી પડતી ને. હવે પ્રશ્ન છે. હા બોલો. પ્રશ્ન કરું પણ તમે શાંતિ રાખો. હા, શાંતિ રાખો. હવે રોડે ઊભા. કઈ વાત એમાં શું થઈ ગયું રોડે? હા, બોલો. દાદાના ક્ષેત્રમાં છે રોડે. બોલો. એટલે હું એમ કહેતી હતી કે ભૂલાઈ ગયું. યાદ આવે કઈ વાત. મગજ ના થઈ ગયા 100 મહિનામાં એમ એટલે 50% મગજ થઈ ગયા. એટલે મગજ તો કાંઈ ટેન્શન માં અડધા મગજ થઈ ગયા હોય ને ભૂલાઈ જાય. ટેન્શન નહીં. આ વેર ખુલ્લું થયું. આ જો આવ્યું આવ્યું છે ને, જો ઈ છોકરાઓ આવી ગયું છે ને, એના છોકરા બાઈ નું ભાળે ને તો જે ધૂણી હોય તો માંગી શકાય. કીર્તન ભક્તિ કરવાની આવી જાય એટલે એટલે ભગવાનને પણ લાંચ આપવાની. એ લાંચ જ કહેવાય ભાઈ. નિમિત્તે શું? દાદાને ન કે હું કહી કીર્તન કોને કેવું? અરે દાદાને કહેવાનું અમને સ્થિરતા આપો, હા, છે, પણ ઈ દાદાને ધ્યાનમાં એમ જ રહેવાની કહે. શક્તિ આપો. એટલે દૂધ આ તો વાળાનું કેસ કરી હિન્દુસ્તાનના પછી આવે ને બધાય તમને. આ તો પુત્રો આવડતું બધાય દાદા આપણે ભગવાન કોને? કહે છે કે હિન્દુસ્તાનના માણસો એટલા લાલચુ છે કે પોતાનું કામ કરવા માટે ભગવાનને છોડતા નથી. આપણો ભાવ હોય ને આપણો એવો ભાવ હોય ને એ જુદી વસ્તુ છે. સાંભળો ભાઈ, તમે તમારું કામ કરવા માટે કહો છો ને કીર્તન ના, ભક્તિ કરીશું. આપણે આપણો ભાવ ભાવ નહીં પણ એને જ લાલચ કીધી સાહેબ. મારું કામ થઈ જાય એટલે કીર્તન ભક્તિ કરી. સાંભળો ભાઈ, અહીંયા આપણે લખેલું છે ને, જે ભાવના અહીંયા કરો એ તમારી પૂરી થાય. એટલે ભાવના કરી એમ આપણે દાદાને ક્યાં બાંધ્યા? એને કાંઈ વાંધો નહીં, તમે હા, કરાવજો. ના ના, એને બાંધ્યા એવું થોડું કરાવજો કહેવાય. પણ મારો કહેવાનો મતલબ શું તો આપણે 2-3 છે? એના કરતા જ્ઞાને કરીને ફીટ કરો. ભલે ને કરી આ ફરીને હજી કરવાની છે. સપોઝ કામ થઈ પણ ગયું ને, તો એ એ આવી જ્ઞાન જાય ફિટ થવું એટલે જોઈએ. બે કરશું. બસ જ્ઞાન ફિટ થવું આમનું સાંભળો તમે. હા એ તો સાંભળ્યું છે. ફિટ થવું જોઈએ સાહેબ. જ્ઞાન ફિટ થયા વગર કામ ના થાય. આ તો આપણને આદત જ છે કે જ્યારે આપણો ગુનો સામે આવે ને ત્યારે ભગવાન કે હું 1000 નારિયેલ ચડાવીશ, 1000 બીલીપત્ર ચડાવીશ, હું કીર્તન ભક્તિ કરાવીશ, આ કરાવીશ, સિંદૂર તે ચડાવીશ, કરાવીશ. સિંદૂર ચડાવીશ. એટલે પોતાની ભૂલથી મુક્ત થવું નથી. પોતે જે ભૂલ કરીને આવ્યા એ ભૂલ પર હા, નથી થતું. એ નથી થતું. હા, એ ભૂલ છૂટી હા, તો એટલે ભૂલ પતી ગઈ. હા કરીએ ભૂલમાં થાય. પછી કીર્તન ભક્તિ કરાવો ને તમને કોણ ના નથી પાડતું. આ તો આપણે અંદર ભાવ પડેલા છે ને એટલે કીર્તન ભક્તિના ભાવ એ જુદી વસ્તુ છે. એ તો જુદી વસ્તુ. આખી કીર્તન ભક્તિ વસ્તુ જ જુદી છે. બધા છે. કીર્તન ભક્તિ વસ્તુ જ જુદી છે. મેન આપણે ક્યાં આપણે અલગ છે એમ બધું હિસાબ કેવો છે મળશું કે તમને શાતા આપે નહીં. હું સરસ વાત આ કરી એવું છે બધું બંધાયેલું છે, એટલું બધું ગૂંચવાળા હિસાબો છે જે આપણે માની શકતા નથી. બરોબર. અને એ પણ આપણે કરીને આવ્યા છે એવું માનીએ કે આપણે તો કશું, આપણે તો સીધે સાદા માણસો છે, અમે ચોખ્ખા એકદમ. દાદા કે ગોદું એની ભૂલ. ના, એ જુદી વસ્તુ. આ જ મુશ્કેલી છે તમારા લોકોની. બધું જ્ઞાન ગોખી લીધું છે. બરાબર ગોખી નાખ્યું. બધું ગોખી ગયું. હવે મનને કાંઈક મનાવવું જ પડે. હું કરી દઉં. પછી અરે એમ મને કહીએ. શેનું મનાવવાનું? પછી એમ કહીએ કે ભાઈ અરે ભોગવવાની ભૂલ. મન બૂમો પાડે ભોગવવાની કહેવાનું. ભૂલ કઈ હું કરી દઉં. મન બૂમો પાડે તો એને કહેવાનું કે આવડા ધંધા શેના કર્યા હતા? મનને ખખડાવો ને. મનને ખખડાવવું નથી, તમારે મનને પોષવું છે કે આવું કેમ કર્યું, આવું કેમ કર્યું, આવું કેમ કર્યું, આવું કેમ કર્યું. પણ એ જ મન બૂમો પાડે તો એને ખખડાવો કે તું ધંધા અવડા કરીને આવે ને હવે અમારી પર ચડી બેઠો છું. હા, ખખડાવો ને એને. હાચું. તમે જુદા છો, તમે શુદ્ધાત્મા નહીં. હા, હા, તો પછી મન કરે તો મને શેને માટે વાત સાંભળો છો? હા. એની જ વાત સાંભળીને તો મુશ્કેલી છે. એ દુઃખ છે. નહીં, એની એનું ના સાંભળો. દુઃખ છે, સાંભળો. એ દુશ્મન વધારે છે. ઓલો દુઃખ નથી આપતો, આ અંદર વાળો દુઃખ આપે છે. અંદર વાળો હા, હા, એ દુઃખ વધારે આપે છે. એ તો ઓળખાતો જ નથી. હા. એટલે દાદા ભગવાનનું વાક્ય ફરી કહું છું લોકોને, જે દોષ દેખાડે છે તે જ દુઃખ આપે છે. આ તમે સવારે વાત કરી ને એ મને બધી અહીંયા આમાં આવી ગઈ ને એટલે મેં કીધું આ તો પૂછવું છે. જે કરવું એ કરજો, પણ આ વાક્ય લખી લો. તમને ન જે- પૂછાય તો બીજે ક્યાં પૂછે? જે
જે દોષ દેખાડે છે તે જ દુઃખ આપે છે. આ વાત લખી લો, જોઈતો તો 10 વખત લખીને સમજ કરો. જે દોષ દેખાડે છે તે જ દુઃખ આપે છે. બોલો. ઈ જ આપે છે. જે દોષ દેખાડે છે એ જ દુઃખ આપે છે. તો સમજણ પડી. તો હા, મન જ આપણને દુઃખ આપે. એ બધા જે દેખાડે હા, ઈ- દોષ ઈ- દેખાડે ઈ જ આપે. હા, તે ઈ જ દુઃખ આપે. ઈ દુઃખ આપે એ જ દુઃખ આપે. જે દેખાડે ઈ એ દુઃખ આપે. એ તમને અનુભવ થવો જોઈએ. અનુભવમાં આ સંજોગ તમને આ અનુભવ થવા માટે છે કે તમારા કશાય પરિણામ તમે જોઈ શકો. તમારા કશાય પરિણામને તમે જોઈ શકો અને એક જ વખત કરી દો. હું વધારે નથી કહેતો, એક જ વખત તમને એવું ખબર પડે કે આ દુઃખ અંદર વાળો આપે છે, બસ પતી ગયું, જાઓ કામ થઈ ગયું. એક જ વખત, વધારે વખત નથી કહેતો, એક જ વખત કે આ અંદર વાળો મને દુઃખ આપે. આ કે છે યાદ કરે. એ યાદ કરવા વાળા જોવા કોણ યાદ કરે? એ યાદ કરાઈને અંદર છે ને ઓલા ઉદય હોય ને એવી રીતના કોળી ખાય અને એ સોલ્યુશન શોધે. સોલ્યુશન મળે જ ના, કોઈ દિવસ સોલ્યુશન ના મળે. એ જે દુઃખ આપે છે ને, એ જે અંદર યાદ કરીને એને કેવાનું છે ને માટે હવે યાદ કરે, ભાઈ તું શું કામ મને હેરાન કરે? એ તો કરો, હવે તું શું કામ હેરાન કરું? તું જા, હવે એને ઓળખો. એ ઓળખાયો તો કલ્યાણ થઈ ગયું. સમજો, આ જ્ઞાન એના માટે જ આપેલું છે. આ જ્ઞાન જ એના માટે છે કે તમારી તમારા બેઠેલા તમારા અહંકાર જે તમારી પર ઓપરેટ કરે છે, તમારી મમતા તમારી પર ઓપરેટ કરે છે, તેને ઓળખો, તેને જાણો કેવી રીતે ઓપરેટ કરે છે. કાઢવાનું નથી કેતા, કેવી રીતે ઓપરેટ કરે તે જાણો. ખ્યાલ આવ્યો? આ એમને ના ખબર પડે, તમને લોકોને ખબર પડે. પ્રતિક્રમણ કરો. ના ખબર પડે તો પ્રતિક્રમણ કરો. પ્રતિક્રમણ કરવાથી જે દુઃખ આપનાર છે તે તમને દેખાતો થાય. અને એક વખત દુઃખ આપનાર દેખાતો થાય એટલે તમે એનાથી છેડા પાડી નાખો. તમે મને 2 વખત દુઃખ આપો ને, 5 વખત આપો, 2 વખત આપો, 2 વખત જતું કરો, ત્રીજી વખત આપો ને એટલે હું જતું ના કરું, હું છેડા પાડી નાખું. બહારથી હા બોલું પણ બીજું કશું નહીં, અડે ના, છેડા ફાડી નાખો. એવું દાદા ભગવાન કહે છે કે મહી બેઠેલા કશાયો જે દુઃખ આપે છે તેને જાણો તો છેડા ફાટી જાય, કશાયથી છૂટ્યા એટલે પતી ગયું, મોક્ષ. જીવતા જ મોક્ષનો અનુભવ થાય. એટલે જીવતા તમને આ અનુભવ કરવાનો ચાન્સ મળ્યો છે. તો શક્તિ માંગો દાદા પાસે અને કે દાદા શક્તિ આપો કે જેથી કરીને અમે આ સંજોગ પસાર સારી રીતે કરી શકીએ. જ્ઞાને કરીને ઉકેલ લાવી શકાય. જ્ઞાને કરીને મનને સમાધાન આપે. બીજે તમે બીજાથી અહીંયા લાવવાથી તો સમાધાન થઈ ગયું, તો બીજું શું તમે સમાધાન કર્યું? તો તમારું મન તો એવું ને એવું જ રહ્યું, હેરાન કરવા વાળું. એને શું કરવાનું? તો સોલ્યુશન ક્યાં? તો પછી એને જ કહું છું, સોલ્યુશન ના કહેવાય. સર્વ સમાધાનકારી, સર્વ ક્ષેત્રે સર્વ કાળે સમાધાનકારી જ્ઞાન. આવું ના. એટલે આપણે ખોટી જગ્યાએ દવા લગાડીએ, દવાનો ઉપયોગ કરીએ. એ બરોબર છે કે કરીશું આમ તેમ, હા વાંધો નહીં કરીશું, પણ તું અત્યારે સમજી લે, વાતને સમજ. રાવણને અટકવું હતું પણ અટકાતું નહોતું એનાથી. રાવણને ખબર પડી ગઈ કે મારું ખલાસ થઈ જશે, પણ એને અટકવું હતું. પણ એવા સંજોગો બાજતા જ નહોતા કે અટકાવે. એને સંજોગો એવા બાજતા હતા કે જેને એક્સાઇટ કરે. નહીં એવું નહીં. વાત કપાઈ જાય છે કાકા, કેટલી મોટી વાત નીકળે છે, વાત કપાઈ જાય છે. વાત બદલાય તો કલ્યાણ થઈ જાય. સંજોગો ઓપરેટ કરે છે ને તે વાત છે. એ જે વેર બંધાઈ ગયેલું એનો ભોગવટો આવવા માટે સંજોગો બાજે જ ના. એને ઉકેલ લાવવો હોય તો પણ ના થાય, બાજે જ ના. બરોબર છે. ને એને લાગે કે મને બીજા કોઈ મારી વાત ના માની. બરોબર છે. બરોબર. અને આપણને એવું લાગે એને ઉકેલ નથી લાવવો, આ ઉકેલ નથી લાવવો.
આપણને એવું લાગે. એ તો ઉકેલ લાવવો હતો પણ સંજોગો બાજતા જ નહોતા. હિસાબ તો પૂરો જ કરવો પડે, કોઈને ચાલે નહીં. ચાલે ભગવાને કરવો પડે, આપતો પુત્રએ કરવો પડે, બધા હિસાબ પૂરો કરવો પડે. હિસાબ પૂરો કરતી વખતે એની જાગૃતિ કેવી છે એના પર છે બધું. હા, મોટી વસ્તુ છે. હિસાબ પૂરો કરતે જાગૃતિની કિંમત છે. બરાબર છે. હિસાબ તો કેવા આવશે તમે માની જ શકો નહીં. એટલે હિસાબ પૂરો કરતી વખતે ગમે તેટલી લડાઈ કરે, ઝઘડો કરે, પણ અંદર એને જાગૃતિ શું છે બસ જાગૃતિ શું છે એના પર છે. એની પર તમે ગાળો આપે તો એ ભગવાન કઈ એને ઓબ્જેક્શન નથી લેતા. તમે જાગૃતિ કેવી છે તમારી. એટલે બે જ પ્રશ્ન પોતાની જાતને કરવાનો. શું કરવાનું? બે પ્રશ્ન પોતાની જાતને કરવાના. શું કરવાના? તું કોણ છું? શું કરવાનું? તું કોણ છું? કોને પૂછવાનું? બીજાને પૂછવાનું? બીજાને પૂછવાનું? હે? અરીસાની સામે જઈને પૂછવાનું તું કોણ છું એ પૂછવાનું. અને બીજો પ્રશ્ન કોણે કર્યું? બીજો પ્રશ્ન શું કરવાનો? હા, આ બે પ્રશ્ન પૂછવાના. કોણે પૂછવાના? અરીસાને પૂછો. પોતાની ગૂંચ ઉકેલવી હોય, અમે પોતાને જ કહેવું. પોતાની ગૂંચ ઉકેલવી હોય તો પોતાને આ બે પ્રશ્ન પૂછવા. શું? પોતાની ગૂંચ ઉકેલવી હોય, પોતે ગૂંચાયેલો છે, આ મન વચન કાયા ગૂંચાયેલા, એ ગૂંચાયેલાને ગૂંચ કાઢવી હોય તો પોતાને બે પ્રશ્ન પૂછવા. તું કોણ છું? શું કહેવાનું? અને બીજો પ્રશ્ન શું કહેવાનો? કોણે કર્યું? બસ આ બે પ્રશ્ન પૂછશો એટલે તમારો પ્રોબ્લેમ સોલ્વ. ફિનિશ. માઇટર ગૂંચ ઉકલી જશે. અને ગૂંચ ના ઉકેલવી હોય તો બીજા પ્રશ્ન પૂછો. બે પ્રશ્ન ફરીથી બોલી જાઓ તમે. કયા બે પ્રશ્ન કીધા? તું કોણ છે? કોણે કર્યું? આ બે પ્રશ્નમાં તો બધું આવી જાય. અહીંયા જઈને પૂછ્યા કરશું એને કાંઈ. હા, જેને જ્યારે મળવું હોય મારે પાકું કરવાનું છે. મારે પાકું કરવાનું છે. તું કોણ છું? તમને દવા આપી અત્યારે, એટલે હવે તમારે દવાનો ઉપયોગ તમારે કરવાનો. ક્યારેક દવાનું ભૂલ થાય તો અમારે અહીં હારે છે કાયમ આમ જો દર કીર્તન ભક્તિમાં 30 વર્ષ આવું થાય. મારા બાપા હાથે હતા. બરોડા સ્ટેશન પર છે ને મને કહે કે જાને ગાડી કેટલી લે આવતી નથી, ત્યાં જોઈ આવ ને. હું જોવા ગયો અને ઉપરથી બરફના કરા પડ્યા અને બેગો પર પડ્યા ને એના માથા પર પડ્યા. પછી હું થોડી વાર રહીને આવ્યો. ક્યાં ગયો તો ખબર નથી પડતી. મારી બેગો છે અહીંયા છે, તકલીફ પડે છે. મેં કીધું શું થયું? પણ અરે પણ આ પડ્યું ને મને કેટલી તકલીફ થઈ. મેં કીધું હું 24 કલાક તમારી સાથે હોઉં ને તોય તમારા દુઃખમાંથી હું ભોગવટોમાંથી તમને બચાવી શકું. કેટલી મોટી વાત છે આ. એટલે મેં કીધું તમે શરણું દાદાની આજ્ઞાનું લો અને એ આજ્ઞા એ જ દાદાનું શરણું છે તો તમારું કલ્યાણ થશે. હું તમારી સાથે હોઉં ને તોય શુદ્ધાત્મા યાદ આવે ના. એ બધું ક્યારે યાદ આવે? તમને મારા પ્રત્યેની કેટલી શ્રદ્ધા છે એના આધારે બધું ચાલે. હજુ તો એવી શ્રદ્ધા ડેવલપ નથી થઈ. હજુ તો અંદર જ પોતાની રીતે જ બધું ચાલે છે. ના કામ એટલે આ બે પ્રશ્નો પૂછવાના. શું પૂછવાના? તું કોણ છું? કેવી રીતના પૂછવાનું? આમ ધીરે. તું કોણ છું એવી રીતના નહીં. તું કોણ છો? શું કહેવાનું? કોણે કર્યું આ બધું? જોરથી કોણે કર્યું આ બધું? ગાંડો નથી બનાવતો. કોનું ક્યાં ખાઈ જઈએ, કોણ આપી જાય, કોણ લઈ જાય, બુદ્ધિ બેર મારી જાય એવું છે સાહેબ. બુદ્ધિમાં ઘેર ના પડે ને એટલે બધું જરાક આમ તેમ થાય.
હું સમજી શકું તમારી વાત સમજી શકું. ફ્રીજ ખોલીએ ને હા વસ્તુ લેવાની હોય યાદ નથી ખોલીએ તો બીજું બીજું યાદ જ ન રહે ગેરમાર્ગે. લેવાનું છે. એટલે ભોગવટો બહુ હોય ને, બહુ ભોગવટો હોય ને ત્યારે ખાવાનું, પીવાનું, ઊંઘવાનું, બોલવાનું બધું જ ખબર જ ના પડે શું થાય. એ તમારું કમ્પ્લીટ આ બધું એકદમ એ થઈ જાય, ડિસ્ટર્બ થઈ જાય જબરજસ્ત. એટલે પછી ત્યાં અસીમ જય જયકારો બોલવાના, પછી રાતે ત્રિમંત્ર શરૂ થતો શ્રીમંત્ર નહીં તો અસીમ જય જયકારો બોલવાના. તો થોડાક છે ને આ થોડા શાંત થાય, વધારે શાંત ના તો નથી કહેતો પણ શાંત થશે. તમે અસીમ જય જયકારો બોલશો ને તો શાંત થશે. અને એ શાંત પછી કેવી ના તો ભાઈ ધીરે ધીરે શું થશે, હું શુદ્ધાત્મા છું, તો ધીરે ધીરે શાંત થશે. એટલે ગમે તેવા ભોગવટામાં દાદા ભગવાનને પૂછવામાં આવ્યું કે દાદા ભોગવટામાં શું કરવું, તો કે અસીમ જય જયકારો બોલજો. દાદા ભગવાન અસીમ જય જયકારો 10 મિનિટ તો 10 મિનિટ પણ બોલજો સરસ રીતે, તો ભોગવટાની અસર ઓછી થશે પણ એટલું બોલજો. હા એવું કરજો. અને પ્રાર્થના કરવાની, દાદા આ મને વાત સમજાય એવું કૃપા કરો, વાત સમજાય એવી કૃપા કરો. સુતા પહેલા આવું કહીને હોઈ જાઉં, કોણ જાણે કોણ કયું સપનું આવે શું ખબર હોય. ખરા લોકોને એવું ખબર છે કે મને દેખાય તો જ મને સોલ્યુશન આવે, એવું લોકોને જ્ઞાને કરીને સોલ્યુશન નથી લેતા કોઈ. જેટલું મન કાચું હોય, કળિયુગનું મન કાચું હોય એટલે જ્ઞાને કરીને સોલ્યુશન ઓછું લે. હાલો ને, પણ હવે જેટલું લેવાય એટલું ઠીક છે. મન તો કાચું હોય ને અઘરું છે. જ્ઞાનીની આજ્ઞામાં રહેવાથી પાકું થાય. મન એવું થાય કે પછી એ મન આપણને ડિસ્ટર્બ ના કરે. દાદા ભગવાનના બધા વાક્યો એવા છે કે તમારું મન તમને, તમારી બુદ્ધિ તમને ડિસ્ટર્બ ના કરે. તમે એકલા પડો ને એટલે તમને ખૂબ વિચારો, એટલા બધા વિચારો આવે, ન સુવાય, ના પાણી પીવાનું મન થાય, હેરાન થઈ જાય. ત્યારે એનો કંટ્રોલ આપણી ઉપર છવાઈ જાય. એ ના છવાવા માટે તરત જ દાદા ભગવાન આશીર્વાદ કરશે. જરાક મોટેથી કરવાનું, મનમાં નહીં કરવાનું, મોટેથી થોડું કરવાનું. આ બધું એક્સેપ્ટ ના થાય ને, જોયું ના હોય, એક્સેપ્ટ જ ના થાય, વિચાર્યું ન હોય, જોયું ન હોય, જાણ્યું ન હોય, ત્યારે ચિંતા આવે, ત્યારે રિઝલ્ટ આવે ને. ત્યારે નહીં તો તમે રડો નહીં. અત્યાર સુધી રડાવ્યા, અત્યાર સુધી શું કરાવ્યા, રડાવ્યા. હવે તમને એવું આપે કુદરત, એવું આપે કે તમે રડ્યા વગર રહી શકો નહીં. રડાવે, રીતસરનું રડાવે. કુદરત કોઈનો હાથ કાપી નાખે તો શું કુદરત નિર્દય છે? નહીં. તો કે ના, કુદરતને કોઈ કનેક્શન નથી. પણ જેનો હાથ કપાયો હતો, જેને જોયું કે આનો હાથ કપાઈ ગયો, કપાઈ ગયું એવું કશું. કુદરત કહે કે જે ગુના તે કરેલા એ રીતે અમે તને પાછું આપીશું. જો તને અડશે, તને બળશે, બળતરા થશે, જબરજસ્ત બળતરા થાય. એ બળતરા ના થાય તો ભોગવટો ક્યાંથી કહેવાય? બરોબર છે. અંદરથી કુદરતનું કામ છે કે તને ભોગવટો આટલા વગર રહેશે નહીં. તે ભૂલ કરી એટલે ભોગવટો તો આવવાનો. તને મંજૂર હોય કે ના મંજૂર હોય, આવશે તો ખરું, એમાં કોઈ ફેરફાર ન હોય. કેવો કે બધા એવી લે બધાને ભાઈ હું તમને કહું, કોઈ દીકરીને પરણાવી હોય સાસરે અને દીકરીને હેરાન કરતા હોય તો પછી એના ઘરના દીકરીવાળાના મા બાપ ને એના ભાઈઓ બહેનો શું કરે? એક સાથે તૂટી પડે ને સાસરા વાળા પર. હા, એક સાથે બધા તૂટી પડે ને, આ ઘરમાં બધાને થાય છે ને. તો એકબીજાનું અનુમોદન હોય, એકબીજા સાથે નહીં અનુમોદન હોય. કોઈ ખોટું કામ કર્યું ને એમાં અનુમોદન હોય, અને જેનું અનુમોદન વધારે એને ભોગવટો વધારે. અનુમોદન પર આધાર રાખે છે. આ બધા સિચ્યુએશન એવી અમુક વખતે થાય ને આપણે સમજી, બુદ્ધિ કામ ના કરે.
એટલે 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 જલ્દી સેટલ થવા માટે અસીમ જે કારો બોલો એ અંદરના પરમાણુ તમને હેરાન નહીં કરે. ત્રિમંત્ર અને એક અસીમ જય અસીમ જય જયકાર. જયકાર. થોડુંક મોટેથી બોલવાનું છે. અને મોટેથી બોલવાથી શું થાય કે તમને બીજા બહારના વિચારો ઓછા આવશે. અને ત્રીજું પત્રિકામાં હા, પ્રતિક્રમણ તો બહુ મોટું વસ્તુ. પ્રતિક્રમણ તો અફલાતૂન વસ્તુ છે. કલ્પના ના કરે. દાદા ભગવાન કે અમે દરરોજના 200-500 પ્રતિક્રમણ કરીએ. પ્રતિક્રમણ મોટું મેં નથી આ પ્રતિક્રમણ મેઇન વસ્તુ છે. જેવી રીતે અતિક્રમણ કર્યું એવી જ રીતે તમને ભોગવટો આવશે. તમે કોઈને 10-10 રૂપિયા આપેલા હોય એના 1000 રૂપિયા હોય પણ 10-10 રૂપિયા આપીને ધક્કા ખવડાવો છો તો કે તમને પણ એવી રીતે જ આવશે ધીરે ધીરે. અરે ભાઈ એક સાથે આપી દે ને ના. જેમ કે અંબાણી ભાઈ અઠવાડિયામાં 2 વખત ના આવે આપણને લાગે સારી બહુ હેરાન કરે એટલે એને આપણે છોડવાનું કે ના આમ તો બહુ કામ સારું છે એટલે છોડે પણ ના અને ઓલું પણ ના થાય ને એમ કરીને પકડી જ રાખે ને ભોગવટો આવ્યા જ કરે. અને ગમે તેટલા પ્રયત્ન કરીએ તો ના થાય. ના થાય એટલે આપણે એમાંથી હટવાનું અથવા તો જોવાનું આંખ બંધ કરીને બેસવાનું. અસીમ જયકાર બોલીને પછી થોડુંક જો બેસશો ને તમે અને તમારા મન બુદ્ધિને જોશો ને તમે પ્રાર્થના કરશો ને પ્રાર્થના કરો ને અને દાદાને પ્રાર્થના કરો કે દાદા મારા મન બુદ્ધિને જોવાની શક્તિ આપો ને જરાક કે શું પડેલું છે અંદર આ સંબંધી માલ શું પડેલો છે એ તપાસ કરશો ને તો બધું ખબર પડી જાય. બધું ખબર પડી જાય ક્યાં શેના આધારે થયું કેમ થયું કઈ રીતે બધું ખબર પડે અંદર પોતાની અંદર પડેલું છે એ આપી હશે તો ધીરજ ને જ્યાં હોય ના પૂછે ને જ્યાં હોય ના પૂછે ને જ્યાં હોય ના પૂછે ને આ શું આમ એમ કહું દાદા માટે ભરોસો રાખો ને આ કે તમે કોઈ માનતા નથી. હા ભરોસો રાખો તો બેસ્ટ. દાદા દાદા જ કરો. એને સોંપી દો ને એને સોંપી દો એટલે હા, પતી ગયું. દાદા માટે વિશ્વાસ રાખો. સોંપી દેવાનું. એમ કે તમે દાદા દાદા કર્યા કરો. સોંપી દેવાનું બેન સોંપી દેવાનું દાદાના ચરણોમાં ફાઇલ સોંપી દેવાની. સોંપી દેવાનું એના જેવું ઉત્તમ એક કે નહીં એ તો બહુ શક્તિ કહેવાય ભાઈ. દાદા સોંપી દે. એ સોંપવા માટે શક્તિ જોઈએ. સોંપવા માટે શક્તિ જોઈએ સાહેબ અઘરું છે. ખાલી બોલવાથી નથી થતું. ખાલી બોલવાથી ને શક્તિ જોઈએ સોંપવા માટે. મેં તમને સોંપ્યું કે સહેલી વાત છે. જબરજસ્ત. કોરોનામાં તાવ આવતો હોય 4 ચડેલો હોય ને કે દાદા તમને સોંપ્યું લે બોલતો હશે ના પેલા ડોક્ટર હોસ્પિટલમાં લઈ જા. એટલે અમુક સંજોગો એવા છે કે જે તમારે ના સોંપાય અને જો સોંપ્યું પતી ગઈ વાત ઉકેલ આવી ગયો સમજવા કામ થઈ જાય. હા પણ પાછું દાદા કહે છે સોંપ્યા પછી યાદ ના કરતા કેમ નથી થયું કેમ નથી થયું કેમ નથી એ પણ નહીં કરો. એ પણ નહીં કરવાનું. આ દાદા ભગવાને પૂછ્યું કોઈએ દાદા તમને સોંપીએ છે પણ જલ્દી થતું નથી એટલે કે તમે યાદ હું કામ કરો યાદ નહીં કરવાનું સોંપ્યા પછી યાદ નહીં કરવાનું. સોંપા પછી યાદ નહીં કરવાનું પતી ગઈ વાત. પણ તમને ભરોસો નથી શું છે યાદ કરો, કરો. ભરોસો નથી એટલે બધું કામ કરશે. યાદ કરો એટલે ભરોસો નથી. પાકું. સોંપ્યું એટલે સોંપ્યું પતી ગઈ વાત. ઓલા આપણા પૈસા અટકેલા હોય ને ઓલા ઇન્દોરમાં જઈએ ને કોઈ દલાલ ને સોંપ્યું એ તું પૈસા કઢાવજે તો કે સાહેબ ઓકે સોંપ્યું પછી પતી ગઈ વાત. પછી એક વ્યવહાર ખાતર મહિને કે 2 મહિને પૂછાય કે ભાઈ શું થયું તો કે આમ ઓકે. સોંપવું તો વીરનું કામ. સોંપવું એ વીરનું કામ છે સાહેબ. ચાલુ માણસ ખાલી બોલી નાખીએ સોંપ્યું એમાં ને એમાં ઘણું ફરક. વીરનું કામ છે વીરનું કામ. સોંપ્યું એટલે વીરતા જોઈએ જબરજસ્ત વીરતા જોઈએ.
જાઓ, આવશે હો, ઉકેલ બેન આવશે. અમારી પાસે ના કરો. જય શ્રી કૃષ્ણ. ત્યારે માથું ટેકજો, સરસ થઈ જશે હો. કઈ ફિકર ના કરો, સરસ થઈ જવાનું. સચ્ચિદાન સચ્ચિદાન સચ્ચિદાન. કઈ ફિકર ના કરશો, થઈ જશે પછી.